સમાચારમાં આગળ વાત કરીએ તો પીએસઆઈ આત્મહત્યા કેસમાં આરોપી બનાવેલા ડીવાયએસપી એનપી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની આશંકા કરાઈના ડીવાયએસપીનો ફોન બંધ થઈ ગયો છે અને મનાઈ રહ્યું છે કે કાર્યવાહીથી ડરીને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ અંતિમ વિધિના આ દ્રશ્યો દેવેન્દ્રસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા। ખૂબ જ નિષ્ઠાપૂર્વક તેમણે આ દેશ માટે અને ગુજરાતની સેવા કરી હતી। આખરે તેમની પર જે પ્રકારે અત્યાચાર થયો હતો, માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને અમાનુષીભર્યું વર્તન તેમના ઉપર કરવામાં આવતું હતું, ત્યારે તેમણે અંતિમ પગલું લીધું અને સુસાઇડ નોટમાં પણ એક અનુમાન છે, એક આંકલન લગાવવામાં આવે છે કે ડીવાયએસપીના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। આ સાથે જ તેમના પત્ની દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના પતિનું જે મૃત્યુ થયું છે તેની પાછળ જવાબદાર માત્ર ને માત્ર ડીવાયએસપી એનપી પટેલ છે। જોકે મૃતદેહ સ્વીકારવાનો તેમણે ઇનકાર કર્યો હતો જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય। આખરે ફરિયાદ નોંધાવવાની બાહેંધરીની સાથે મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો અને આજે સવારે બરાબર 10:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આ અંતિમ યાત્રા નીકળી હતી અને વાડજ ખાતે તેઓના અંતિમ સંસ્કાર હાલ કરવામાં આવી રહ્યા છે। ભારે આક્રમનો માહોલ તેમના પરિવારજનોમાં અને હૈયાફાટ રુદન કરી રહ્યા છે તેમના પિતા અને મૃતકના પત્ની સાથે આખો જે રાજપૂત સમાજ છે તે પણ જોડાઈ ચૂક્યો છે અને સતત ન્યાયની માંગ કરી રહ્યા છે।